दुर्वासा मुनि था अरे चंदक मुनि એના સ્વરૂપમાં થાય દેહથી જે આતીત હતા જે ઇન્દ્રિયો મન અને પ્રાણ જે ખાવું ને પીવું રાસ એ નાની કોઈ લાગે વર્ગ જ નહીં જે અખંડિત પરમાત્મા છે એ પરમાત્મા સ્વરૂપમાં થઈ ગયા જો જનક રાજા હતા એવાનું આપણે ખુલીએ તો જનક રાજા દેહથી દેહાતીત હતા આપણે રામજી બાપુ હતા દેહથી દેહાતીત હતા श्रीमद राजचंद्र था ये परमणाल से बाह्य गृहस्थ आश्रम से न अंतर में संन्यास आश्रम जो स्वरूप विकार परमात्मा तुम्हें कोई टोकर धन नो टोकर रात नो टोकर ग्रह निशाल कोई नहीं भाई भाई कोई सत पौजा फल नेसुर अलग तलग अखंडित परमात्मा जो देह सत्व निर्वल दशा पामेला तो एवा महापुरुषोना मार्गे આપણે નીકળીએ તો આપણું મન ખૂબ મોટું કરો અને મનની સ્થિરતા રાખો જેમ કે લાગતો એની સ્થિરતા પરમાત્મામાં લાગી ગઈ એના પિતાએ એટલા પરિશ્રમો દીધા ગભરાણો છે સર એની સ્થિરતાનો ક્ષમાનો પણ થયો છે કારણ જેટલા મહાપુરુષો હતા હરિચંદ્ર હતા આમનો પુરેલી કાચના બજારમાં સાવ કરે दुर्वासा मुनि पर કેટલા કલા કર્યા છે પણ ગભરાણા છે સત સ્વીકાર છે સ્વરૂપમાં બાળ ભેગ્યા નથી સીબી રાજા જેને મોસવાડી મૂક્યો છે પણ બાહ્ય બાળ પર નથી આવ્યા મયુરધ્વજ રાજા અડધું અંગ વેરીને આવ્યું દોનમાં આપણે તો બાર મૂસી વાલવી હોય આલવું મરવું એ બરાબર અલાસ્કા નકા તારે શું ખામી છે આપણો ચકલો છે કબૂતરો છે કોઈ નિરાધાર હોય એને સહાયભૂત થો કોઈની સેવા કરો કોઈને મદદરૂપ થો કોઈ નિરાધાર જીવ હોય પશુ હોય પંખી હોય એ એના પર દયા લાવો કરી આ જીવ આ વાસમાં ભૂલ ખાતો ઉપજવા ગઈ ના કહી ગયા છે आज આપણે ભૂલકા હતો મનખાજી ના આવતા ભૂલકા હતો આપણે જતા રહ્યા પછી મટી ગયું શું જવાના શું ઠાવથી કોણ છે કારણ કે મહાપુરુષો થઈ ગયા એ મહાપુરુષે પરમણાલો છે અથવા દેહ સતો જેની દશા વર્તી દેહાતી આત્મા સ્વરૂપ ભગવાનમાં થઈ ગઈ સ્વરૂપમાં પછી દેહ સોયા એ જીવન મુક્તિ થઈ ગયા બધા એ ભગવાન થઈ ગયા જે તે લાગની વાત કરી છે સુધનવાની ધર્મરાજાની પાંડવોની હરિચંદ્રની નરરાજાની દમયંતીની ગોરા કુંભારની શેષળની તોરલની રૂપોદેવની પેલા એના ગુરુ તાયણના ઉગમસિંહ ચેલનસિંહ પાલનસિંહ આ બધા થઈ ગયા રોહિદાસ કેવરીઓ કોટવા અમરો ગુહો એ બધા આત્માઓ એમાં જ ભગવાન મળે ભગવાનમાં થઈ પછી દેશ ગયા મટી ગયું એ દેહ ધારણ નથી કર્યા બીજી માતાને કોઈ કરતા નથી ધારણ કર્યો એ મહાપુરુષોનો માર્ગ અને આપણે જે છીએ એ આ અવતાર ભોગવીએ છીએ અને પાછા અત્યારે ભણ નથી ભણ વગર કર્મ કરીએ એટલે બીજા ભગવાન જવું જ પડે જેવું કર્મ કર્યું હોય ભોગવવું જ પડે અત્યારે ઓઢળો દુલો બેરો મુગળો ભિખારી જેમ અત્યારે હું આવ્યો છું તે બાજુ બાજુ કરો છો પણ જે ઘરમાં ઉતર્યો છું જે ઘરમાં ચોરી કરું મઠા દાગીના પર કોઈ પગાર ચોરીને રાત્રિ લઈ લ્યો એને તો ગણ વિશ્વાસ મોટું છે દહવાર વસેલ દશા થાય તે બધા શું કરો છો આ બાળો પીટો આવો વાલે આ બાળો પીટો પૈસે ગયા એ ખાહરો મારે ખાહરો મેં પોલીસ વાળા આવીને વડાથી બોધી જેલ ભેગું કર્યું હું પણ એક ભૂલ થતો આ દશા થાય છે જીની
તારે કરણીમાં ભૂલ કરીએ, કર્મમાં ભૂલ ખાય તો સજા થાય, એમાં શું નવાય? જો કર્મના ભૂલેલા આત્માઓ બધા સ્વરાજના માર્ગા નશા પાડો છો, મનખા દેવનો અવતાર તો છેલ્લો અવતાર છે. અત્યારે તમારામાં એટલી શક્તિ છે કે જળને જળ જાણો અને ચેતનને ચેતન જાણો. ચેતનમાં સ્થિર થઈ જાઓ અને જળ ભાવથી મુકાઈ જાઓ. શરીર એ જળ છે, આવું ગાભા જેવું જે દેખાય છે. જળને જળ જાણો અને ચેતન આત્મા ભગવાન છે, ત્રિલોકપતિ અનાહારી, એને જાણી લો તો મનુષ્ય અવતારમાં આ પલટો થાય, બીજા કોઈ અવતારમાં આ પલટો થાય. કોઈ દેવમોહન ઇન્દ્રમોહન એનામાં આ તાકાત નથી. અવિભાવથી મુક્ત થવું અને સ્વભાવમાં થઈ જવું. મોક્ષમાં સ્વરૂપ આત્મા છે, એમાં રહેવું અને જળભાવથી મુકાઈ જવું. જળ એ આ દેહ છે અને ચેતન એ આત્મા. દેહ તમારા જીવનનો ઘટો ઘટવો મારે બધું જોડે છે, સમજે છે, પણ એટલો થતો નથી અને એવો યોગ બાંધતો નથી. એટલા આપણે ભૂલ કરીએ છીએ. નકર જેની વાત હમ જડશે એમાં કોઈ ભૂલ કરે છે. કોઈના સુરા કોઈ હાય પડ્યું, કોઈ બીજાના હિતરમાં કોઈ જતા રાખેલી. જો હમ જડશે તો શેરી મોટી શોખ પૂરી મળીએ છીએ. જો આત્માદેવની હમ જડ નથી, પરમાત્માની ખબર નથી. પેલા દેવ ભાવથી જેમ અંધારિયા કુવા જેવું છે. અહંકાર ને ઓછું એ બે બરાબર. અહંકારી જે આત્મા હોય અને ઓધળું જે હોય ઓછુનો ઓધળો હોય એ આ વંશો જઈ ન શકે. કારણ અહંકારી આત્મા હોય એ પરમાત્માનો દર્શન ન કરીએ કદી કોઈ કાર્ય. અને જે આત્માનો અહંકાર સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ ને આગળ છોડી એ આત્મા પરમાત્મા છોડી મને પરમાત્મા કહેવાય. કોઈ નથી. તો ભાઈઓ તો ભાઈઓ નતા મેનાની બધા ફરજો, બધા આત્માઓ ઠારજો, કોઈના ગુણદોષ કરાવવાના, વિવેક દ્રષ્ટિ રાખજો. બધા આત્માઓ ઠારજો. ઓછી જળવાળું હોય ના હિટેન હેડ આવજો. કોઈ પુરુષ હોય ખ્યાલ કરો. જો હાસો ભૂલી આવશે છો પગાર મળે છે, ગેરપગાર કેટલો મળે છે? સુરત તમારો પગાર છે કે ગેર પર? આ જો ને આ સૌ બંધાઈ રહ્યા છે મફતમાં. મફતમાં રહીને શું કહેવાય? જો મજૂરી હાથ કરે, મજૂરી માગે એને તો જાણે મજૂરી કહેવાય. પણ હાલ મફતમાં તમારા પગાર 8-8, 70-70, 80-80 થયો. પગાર કેટલો થયો? 70. આ મફતમાં કૂટો છો એ કોઈ ખબર છે? વિમાનમાં બાઈઓએ લોકોના ઘરે જઈને વાહિદો આવે છે, કોઈ ખબર છે? ના રાની હાગાઈ ન હોય એ ઘેર જઈ અને મારું 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 કરો છો અને એકબીજા પર ઈર્ષા કરો અને વેર કરો. એ તો કર્મના કૂટમાં જીવન સ્વરાજ જો ગયો. અને જો અત્યારે નિર્મળ થઈ નિર્વેર થઈ ને આ ગોઠો છોડી નાખો અને મહેમાન જેવો રહો. આલો ને લો ખો ખવડાવો, ગેરું બોની એની સેવા કરો, નિરાધારે મદદરૂપ થો. કોઈ પણ જીવ હોય એની સેવા કરો. આ બધું ભારત કર્મ કરે તો પૂના ક્યાંય મઠું ઘાસ આત્મા દેવ જાગવાનું એ દુર્દશાથી જ્ઞાન ન આવવાનું. પણ જેટલું સદવર્તન થાય એટલું આવરણનો પડદો તૂટી જાય તો મથી ભગવાન જાગે. મથી કે આ રો આત્મા દિવસે પુકાર પાડે મળે એવા પરમાત્મા છે. એ ખ્યાલ રાખી અને કોઈથી કપટ ન કરો, કોઈથી ઈર્ષા ન કરો, કોઈથી વેર ન રાખો અને બધા જીવોને સુખ થાય એવું વર્તન કરો. કોઈ જીવ તમારાથી ન ડૂબાય એવો ખ્યાલ રાખો. જો પૂર્વનું પુણ્ય તારે ભોગવો છો
ડુંગરાજી જેટલો પુલ છે આ તળાવ અત્યારે કોઈ કમી નથી. અત્યારે જો તમે શાંતિ પાણી તમારા આત્મા દિવસે સમાધિ કરી દો, અખંડ સમાધિ થઈ જાય, પરમાત્મામાં ડૂબી જાઓ, ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. સ્વામી રામચંદ્ર પરમહંસ કહ્યું સ્વરૂપમાં ડૂબી જાઓ તો શું કમી છે? તમારે જે જોઈએ અમે પૂરું કરીએ. તમે અત્યારે અંતર્ધાન થઈ જાઓ છો, તમે લાખ રૂપિયા માગો, બધો 2 લાખ 5 લાખ 10 લાખ એટલા રૂપિયા લઈએ, પણ અંતર્ધાન થઈ જાઓ છો, સ્વરૂપમાં લીન થઈ જાઓ છો, બારનો વિકલ્પ ન થાય, અખંડ સ્વરૂપ પરમાત્મા છે લીન થઈ જાઓ છો, એટલા રૂપિયા લેતા થશો કોઈ? તમારે શું કરવું છે? કોણ આગળ હે જો વગર સમજો કર્મ કર્યો સ્વભાવ બગાડ્યો તો એ કર્મ તમને આગળ આવી સ્વરાશીમાં ભોગવાયું. તો વર્તમાનનું કર્મ સુધારો, સ્વભાવ સુધારો, દીરોનો જૂઠાણો, આહો હોય તો સેવા કરો, આહો હોય તો હરી સેવા કરો, વડીલોને મોન આલો, શેઠ હોય બાપ જેવા ગણો, સંગ કરો, જોઈને કરો, બહુ વિવેકી થાવ, એવા ઓળખોણ અરહમ ગણ વગરનો સંગ ન કરો, નકર ભૂલ ખાઈ જાઓ તો બધું ભાઈ બગડી જાય. ને પુરુષે ખ્યાલ કરો કે આ શું છે તમારા રહેવાનું કારણ શું છે? કોણ હાર્યું છે તમારે? તમે અડતો ખર્ચો ફરીનું ધોન સપતી રહેતી અને બહુ ધોન બાજી કહેતા હું પૈસા ગાળવાના છે? બધા પરમાત્મા છે, તમારા અર્થમાં પરમાત્મા છે, એ જોઈને પછી કોમ કરો, બધા ફરો, આ સરખાન ફેરવો બધો, પણ લેવા જવા કોઈ જો પૂર્વનું કર્મ છે ભોગવાઈ જાય, નવું કર્મ નહીં બંધાય અને પરમાત્મા આલોકમાં હે ધીમી જાઓ. તમારા દીબાજી છે કોઈ ભગવાન તો મને બોધ્યા નથી, કર્મ ન્યા નથી બોધ્યું. અને આ વાતો કરું છું એ મારે સમજવાની અને તમારે સમજવાની. જો અમે બેઠા છીએ આ ભૂમિમાં રહી અને હું જેટલું મારા આત્માનું ચિંતન કરીને આત્મામાં લીનતા કર્યો તો તમે બધું મકાન ભાળો છો અને બધો ગોઠવ્યો છે ને બધી આ સિંહાસન ગોઠવ્યો છે, પણ મારે મન વગરું છે, મારે આત્મામાં આવવું છે, મારે દેહનું ભાન ભૂલીને આત્મા સ્વરૂપમાં જવું છે. એવા લોકો હું કરું છું મારે ન જવા, કારણ કે તમે બધા આ શરીરનું મોહ કરીને વર્ગી રહો અને જો અખરનું કોમ છે એ રહી જાય તો બધા પોતાની કાળજી કરો, પોતાના આત્માની કાળજી કરે એ જિજ્ઞાસુ કહેવાય. જે જિજ્ઞાસુ જીવ હોય એને સત્પુરુષનો બોધ લાગે. તમારા તરવું તોતરવું તસ્કર વિદ્યા એક યતના ઉઠાવો. તમારે કાળજી તમારે કરો, તમે કરો તો તમારા આત્માનો ઉદ્ધાર કરી પરમાત્માનું કરો. અને જો તમે કાળજી નહીં કરો તો આ તો બેગુન ખાતું છે, આ તો કઈ જઈ કઈ મુવા સ્વજા ઘેર આવું તે તો કહેવા દો તમારા બાપા જાસી આવતો આ શોધ્યું જાણીને એની મારું મરી ગયું હોય અને બીજા દેહ ધારણ કર્યો હોય અને આવું તમારી છોરી હોય છે તો રાખો છોરી છોરો રાખો. હા આ સ્ત્રી રાખતો નથી ને એ ખબર નથી. તમે બધા છો પણ તમારા બાપા છો જા, કાકા છો જા, દાદા છો જા અને એ ફેર આવ્યું તો જમીનો ભાગમાં આલો અને ગર્ભ ભાગમાં આલો. એ અંતર એવું તો છે. હે કોઈ આલો એવું હોય તો હું સ્વાદ કરો. અલા નથી આલું ખાઈ બેઠા છો ને તારે તમારે બલાભી કહેવા દે હે, તમને કોણ કહેવા દે હે? જો ફેર આયા તો કોણ કહેવા દે હે? તાણે અત્યારે તમારા ભાષા સમજવાનું
મુઠ્ઠી દાણા શકવાને નાખો, કબૂતરોને નાખો, કોઈ નિરાધારને સાહેબૂત થો, ભક્તિ તો વર્તમાનમાં ભાવ સુધારો તો ભક્તિ તમારા ઓહા હેપી હેપી આવે. આપણે વખત પૂરું થઈ ગયું છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું વાણી એને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. શ્રી હસતાનેની દશા ભરતે દેહાતી. અજ્ઞાનીના ચરણમાં સદગુરુ આસરો તમારો માનવતામાં જન્મ લઈને ઉજવળ કીધું તમે ના બાપ માનવતામાં જન્મ લઈને ઉજવળ કીધું તમે ના વંદન વારંવાર અમારા વંદન વારંવાર અમારા જય જય તે સિંગરામ સદગુરુ આસરો એક તમારો સદગુરુ આસરો એક તમારો જ્યાં જોવું ત્યાં સગળે વાસ છે તમારો જ્યાં જોવું ત્યાં સગળે વાસ છે તમારો સદગુરુ આસરો એક તમારો. બેહો જો તો બેહી જાઓ, કલબલાટ કર્યા જો તો બેહી જાઓ, કલબલાટ નથી કરો. ચાલુ છે કામ. આ આપણે બધા કોની કિંમત સમજતા નથી. કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા આજે આપણને યોગ મળ્યો છે. બધા કામ કર્યા છે. રાજા મેળવું હોય, રાજપદ મેળવું હોય, ઇન્દ્રપદ મેળવું હોય, દેવપદ મેળવું હોય, બધું કર્યું હોય, તપ કર્યું હોય, જપ કર્યું હોય. આ એક કામ નથી કર્યું કે આપણા અંતરમાં જે આત્મા જે ભગવાન છે એના દર્શન નથી કર્યો. એટલે આપણા પરિભ્રમણમાં રખડીએ છીએ. તો સત્સંગના યોગમાં આવો એ બધા દરેક ખ્યાલ રાખો. આપણે હેના માટે આવ્યા છીએ. આજે કોઈ કારણે આવ્યા છીએ. આનું નિમિત્ત શું છે, આનું નામ શું છે, આ હેનું જાત છે, આ તો સત્સંગનું જાત છે. સત્સંગનું જાત એ શું લઈ જાય કે અમરાપુરમાં જાય.
એની બધી ભગવાનની રખડપટ્ટી છૂટી જાય, પણ આપણને ઓળખ નથી એટલે ફાયદો નથી થતો. હોનું જરૂર હોય પણ પિત્તળની ગંતરીમાં કાઢી નાખીએ તો પૈસાદાર ન થઈએ. હોય હોનું પણ ઓળખતા ન આવીએ તો ઈ રોલ હોય, અને ઓળખતા ન આવીએ તો કાસ્ટનો લખોટો સહીન પેન કાઢી નાખીએ. એમ સત્સંગનો મહિમા છે એ આગળના મહાપુરુષે આ પ્રમાણ છે. સત્સંગ કેળે કેળે કર્યો અને સત્સંગ કર્યો એ પુરુષોની સ્થિતિ સેવી થઈ. જો રામ સત્સંગ કર્યો તો વશિષ્ઠનો, કાગભૂષણજી સત્સંગ કર્યો તો સદાશિવ ને કાગભૂષણજી સત્સંગ કર્યો તો. જો રામના ભાઈ ભરત હતા ને લક્ષ્મણ ને કૌશલ્યા માતા એને સત્સંગ કર્યો હતો. હરિચંદ્ર, તારામતી અને રોહિદાસ એને સત્સંગ કર્યો હતો. મયુરધ્વજ રાજા જો જેને અંગ વેરીને આવ્યું છે એને સત્સંગ કર્યો હતો. કોઈ કે સત્સંગ કરતા શું થતું હોય? આ દેહ છે એ જળ છે અને કરુણ છે, નાશવંત છે અને બહુ મટી જાય. અને આમાં ચૈતન્ય આત્મા અખંડ સ્વયં પ્રકાશ, જેમાં સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ આવે છે, પણ સૂર્ય તો પરપ્રકાશ છે. આમાં આત્મા દેવ એ અંબર વસ્તુ રહેલી છે. એનું બીજું નામ ભગવાન કહેવાય છે, પરમાત્મા કહેવાય છે. તો જો સત્સંગ કરી અને આ પુરુષે કેવી દશા પ્રાપ્ત કરી કે દેહનો ભાવ મુકાઈ જાય અને અંતરમાં દેવ પ્રગટ થાય ભગવાન. જ્ઞાન એ ગણ જો ગણ ભીતર અખંડ જ્યોત લેલા. જ્ઞાન એ ગણ જો ગણ ભીતર અખંડ જ્યોત લેલા. उसका एक મુસલમાન ભગત હતા. આ ભગત હતા તમે મુસલમાનો જુદા ગણો અને હિન્દુઓને જુદા ગણો, પણ આ બધામાં મોય પૂર્ણ છે. મુસલમાનોમાં અને હિન્દુઓમાં બધામાં આ બધા દેહોમાં દેવ પરમાત્મા પ્રગટ થયા છે. પછી એ મુસલમાન ભગત છે એને આ ભજન ગાયું છે કે કોણ કરો કાઈ આત્માદેવ અંતરમાં જાજો પરમાત્મા અને બધા પરમાત્મા જોયું અખિલ બ્રહ્માંડમાં. અહીંયા કહ્યું કે કોમ ક્રોધ કા દાહ ન લાગે, મોહ ન વાપે માયા. આ શરીર છે એ ઠૂઠા જેવું ઊંચું પાકું થઈ ગયું. લાકડાને કોઈ ન થાય, મન કોઈ ન થાય. આખા વિશ્વમાં એક પરમાત્મા જો મુસલમાનની ભક્તિ સોહમ દેશ વસાયેલ મારો આત્મા બધા વિશ્વમાં ભરપૂર ભરેલો છે. ઘટો ઘટમાં મારો આત્મા છે. જન્મ મરણ કોઈ શ્વાસોને
એ રાગ ને કષાય ને ઈર્ષ્યા ને દ્વેષ ને વેર ને આવું બધું રોગ ભેગું કરે છે. એટલે આ ભવ સ્થિતિમાં પરિભ્રમણમાં આપણા નારીજી ફરીએ છીએ. પણ ચિત્ત હતું એ ચેતન આત્મા ભગવાનને વળી ગયું. આ ભગવાનમાં ચિત્ત સમાઈ ગયું. જો મુસલમાન હતો પણ ચેતન મિલકર પડસા ને જેને સંકિત કહીએ છીએ એ સંકિત થઈ ગયું, વિશ્વ દર્શન થઈ ગયું. તો મુસલમાન હતો તો ભક્તિ કરે એને આ અંતર આત્માની વાત સમજણ પડે. બાહ્ય વાતો આપણે કરીએ. मिलकाए मार्ग पंखी का खोज मिलवाना मार्ग सद्गुरु मोरे बताया. पंखी का खोज मिलवाना मार्ग सद्गुरु मोरे મુસલમાન હતો એનું નામ રોહેલ હતું. રોહેલ હતો પણ મહાન ભક્ત હતો. અને જો એના હૃદયના રોમ જાગી ગયા તો અનુભવ ભીતર એટલે આ એક સૂર્ય ઉગે છે તો આખા વિશ્વ પ્રકાશ ચાલે છે. એના અંતરનો આત્મા જીવ અંતરનો પડદો તૂટી ગયો આખામાં પરમાત્મા એના અત્યારે આપણે ત્યાગવા મથીએ છીએ. પણ એ રોગ ઉડી જો સ્વજે ખબર ના પડી. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને મોહ ને બળાઈ ને મમતા ને મારો ને તારો ને ગણ ને ગોમ ને આ જે આપણે હાર્યા છીએ એ કર્મના આવરણોનો દોષ છે. આપણને આત્માનું ભાન જ નથી. આપણે અંતરાત્મા હમ લક્ષ્ય કર્યું જ નથી. બાહ્ય લક્ષ્ય જ જીવન જીવ્યા છીએ. તમે ફરી ફરી અડતા જો, ફરતા જો, બેસતા જો, ઉઠતા જો, લેતા જો, જીતા જો, કોમ કરતા જો, પણ તમારામાં આત્મા છે. એવું પ્રાણી માત્રમાં આત્મા છે. આવો ભાવ રાખી જો વર્તમાનનું કામ કરો તો એ બધા આત્માઓ પરમાત્મા ના છે. આવો ભાવ થાય તો કોઈ હાથી રાગ ન થાય, કોઈ હાથી કચાય ન થાય અને અંતર શુદ્ધ થઈ જાય. સમતા બધા પ્રાણી માત્રમાં પરમાત્મા વહેલા છે. બધામાં તુહી નો ભાવ થાય. આપણામાં જોવા જઈએ તો રોમ રોમ ને રગ રગમાં પરમાત્મા વહેલા છે. આપણામાં શેક કેનાથી દેખાય છે, કોને કેનાથી સંભળાય છે, જીભોને કેનાથી બોલાય છે, ખાય તો રોમ રોમ કુળ પહોંચે છે. જો આપણામાં લોહી બધા કુળ ફેરવે છે. આ સરકારી કુળ હેડાડે છે. એવા ભેહ હોય, બળદ હોય, ગોરું હોય, ગજારું હોય, કૂતરું હોય, મનાળું હોય, નાગ હોય, વાઘ હોય. પણ મેં નાગ પસંદ ના જઈને નાગની પૂજા કરો છો કે શું? નાગ પસંદ ના જઈને નાગની પૂજા કરો છો કે ઘરમાં આવે તો આસો નાગ ઘરમાં આવે તો શું કરો છો? જો તાના આપણી દ્રષ્ટિ કેવી છે? આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે એ તો નાગમાં ભગવાન જોયા છે. એ ભગવાનની પૂજા કરી છે. બધામાં બધા દેહોમાં દેવ જોયું છે. વાઘમાં પરમાત્મા જોયા છે, ગધાડામાં પરમાત્મા જોયા છે, કૂતરામાં પરમાત્મા જોયા છે, કબૂતરામાં પરમાત્મા જોયા છે, ચકલામાં પરમાત્મા જોયા છે. જો કૂતર, કબૂતર, માઈકર,
એ તો આપણા કલ્યાણ કરવાનો સાધન છે. માહિતર ગયેલું હોય અને એની સેવા કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય, એના આશીર્વાદ મળે. તો કોઈ નિરાધાર જીવ હોય અને એની હાસ્યદાથી સેવા કરો તો તમને આશીર્વાદ મળે, તો આપણા આત્માનું કલ્યાણ થઈ જાય. તમે તીર્થોમાં ભટકો જાઓ તો એને કોઈ કલ્યાણ થાય નહીં, પણ એવા નિરાધાર જીવો હોય એ જીવોની સેવા કરો તો આત્માનું કલ્યાણ થાય. તો લેતે દેતે ખાતે પીતે બેસતે ઉઠતે કોમ કરતે ભજન ગોળ, તો એમાં કોઈ ભૂંડું દેખાય? તમે બધા છો અડતા ફરતા કોમ કરતા ભજન ગોળ તો કોઈ આવે? ભગવાન નો ભજન, મહાપુરુષો નો ભજન જો પ્રહલાદનું જીવન ચરિત્ર જુઓ, ધ્રુવનું જીવન ચરિત્ર જુઓ, સુધનવાનું જીવન ચરિત્ર જુઓ, ધર્મરાજાનું જીવન ચરિત્ર જુઓ, બધા પાંડવોનું જીવન ચરિત્ર જુઓ, રોમનું જીવન ચરિત્ર જુઓ, કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જુઓ, સુદામાનું જીવન ચરિત્ર જુઓ. જો એ જીવન ચરિત્ર જોઈએ તો આપણા અંતરમાં, આપણા જીવનમાં ખ્યાલ આવી જાય કે આગલા પુરુષો શું કરી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ, એ આપણને ખ્યાલ આવે તો આપણું વર્તમાન જીવન સુધરી જાય. એટલે વર્તમાન સુધારવું હોય તો પ્રાણી માત્રમાં ચેતન બેઠો છે ઘટઘટમાં, એવો ભાવ કરીએ અને પછી વર્તમાન હરખું કરીએ તો આપણું વર્તમાન જીવન સુધરી જાય. તો તમે અને અમે બધા આવ્યા છીએ એ પરમાત્માના નામ માટે ભેગા થયા છીએ, બીજું કોઈ કારણ નથી. પધારો, આવો આવો પધારો. આપણે આ ખુશી છે ને બરોબર ઓર્ડર પડે ના આંબે હું ભક્તિ ભક્તિ અને ભજન અને સત્સંગ એના માટે છે અનાધિકારથી આપણો આત્મા પરિભ્રમણમાં ફરે છે અને આત્મા અને પરમાત્મા એ ખબર જ નથી. પણ જે અંતર્જામી આપણા અંતરમાં રહેશે એ પ્રાણી માત્રામાં પરમાત્મા છે અને આખું વિશ્વ પરમાત્માનું બિરજ છે. આ બધામાં શક્તિ પરમાત્મા જ ખેલ ખેલે છે. એવો જો એકાગ્ર ભાવ થાય તો આપણી સહેજી આ મન છે એ શાંતિ પહોંચી જાય. તમે કરોડ ઉપાય કરો પણ મન નહીં ખરે. જો માગે હે તો જઈને જવળ ઘે, પણ પ્રાણી માત્રમાં પરમાત્મા બેઠા છે ઘટઘટમાં. શરીરો છે એ તો ભણતો છે, લાકડો છે, કરુણા પૂગા છે, ફૂટી જતો વારે નહીં લાગે. પણ દેવ જીવનમાં જે દેવ બેઠો છે આત્મા એ તો સ્વરૂપ દશા એ પરમાત્મા છે. તો એવા આત્મા ભાવ કરવાથી આપણા મનના વિક્ષેપો મટી જશે અને મનની વૃત્તિ ઘડી જાય ત્યારે શી દશા થાય. સ્વામી રામતીર્થે કહ્યું છે કે હમન પૂર્ણ ને દફતર ગુણ, હમન પૂર્ણ અને દફતર ગુણ. જે અહંકાર હતો એ આત્મા સ્વરૂપમાં મળી ગયો તો પરમાત્મા જ બદલ્યા. દફતર ગુણ થઈ ગયું સંસાર ઉપાર્જિત કરવાનું. જે બધાની સમાપ્તિ થઈ એના સંસારની અને બધામાં પરમાત્મામાં જોવા લાગ્યું. બધામાં ઘટોઘટમાં જો જોવું તો હરી રે હરી બધા પરમાત્મા જોયા અને પછી જીવન જીવ્યા તો જુઓ એ મોક્ષમાં ગયા. અમારા ગુરુદેવ હતા એ પ્રાણી માત્રમાં પરમાત્માની પૂજા કરતા, જળની પૂજા ન કરતા, ચેતનની પૂજા કરતા. જળ છે દેવ
પણ દેહ જીવનમાં હોય ચેતન છે એ દ્રષ્ટિ રાખી એની પૂજા કરે. કૂતરામાં, ઘોડામાં, ગધાડામાં, સકલામાં, ઓલામાં, ભાઈમાં, બાઈમાં, રાજામાં, રંકમાં, ફકીરમાં, બાદશાહમાં, ગોકર્ણમાં, શોષણમાં, ગોકર્ણમાં મારવાડી અને ઉંદરોના માટે બાજરી મુકાવણ, પોણી મુકાવણ, એવી જે બધામાં પરમાત્માની પૂજા કરતા. અને કે હું ઉંદરા મને કહે છે કે તમે રાતે ફણસ બરતી રાખવાયો. એ કે હું મને ઉંદરા કહેતા હોય તો હું એક તળાવ બતાવું. શું તળાવ? તો પરાતમાં પોણી અને તગારામાં બાજરી મેલો એ ખાવું એ તો મને અડે. જો એને શેરી કરાવતી રોમની પીળીઓ રોમના ખેત સુખી ભરીએ બધા કે બધામાં તુહી તુહી નો ભાવ. પ્રાણી માત્રમાં તુહી તુહી રોક ને ઢેક ને ગરીબ ને બર્દ ગેળો હોય ને ભે ગેળો હોય ને કોઈ માની આધાર હોય ને એવું હોય તો એનું આખું અંતરી જે હોય અર્પણ કરી સંત બધામાં ભગવાન બાર એટલે એ દશા શેવી એ વહતા મુનાઈ ગામમાં આત્મામાં રહેતા એમાં રહેતા આત્મામાં રહેતા આ દેહમાં ન રહેતા. દેહ છે એ તો સ્થળ છે આ બેઠું છે આપણા બેઠા છીએ એવું પણ અલગ તલક થાય નથી. અમારું અમી બાપુ હતા કે બાજરી પાકેલી હોય અને ખેતર બરોબર પાકી લટવાયું હોય અને પાછળ પાણીનો કુંડો ભરાવો સકલો ન ઉડાવવાની. આપણો હોય કરો છો કેવું હે થોડો ઉંદરા હારી બાજરી મેલો છો કે ગુલ્લો મેલો છો? હે ઉંદરા ના હારી બાજરી ને પાણી મેલો છો કે? અને ઓદરો હોય એ તો આમ તો પકડી પકડીને સ્વામી જાણ છે જંગલમાં. પણ ઓદરામાં ભગવાન ફાડતા મહેલો દેવ ફાડતા દેહ બાદ કરતો મહેલો દેવના દર્શન કરતા. એ સીડી થી તો કુંજર સુધી ઝાડમાં અમારા ભાઈ હું વાપર્યા હતા એના પાસે 55 રૂપિયા દંડ કર્યો હતો. કલકલ કરતો લીલો વૃક્ષ કાપો તો તમારા ઘરનું પાણી ના પીવું બાપા બેઠેલા ઘેર ના જો એની કરુણા ભગવાન સેવા જોયા હતા એ એના અંતરમાં એટલી કરુણાના ભાવ હતા. એ અમારા ઘર પાસે એ હું ગાડીમાં 55 રૂપિયા દંડ કર્યો છું. ઝાર એનાથી મગાઈ અને કબૂતર ન ખાઈ અને જો જુઓ તો કબૂતર ખોલો શકલોના માટે દોણા નાખવા એ તો ગમે ગમે આખી પરબડીઓ જેટલા અમારા ખેડ ગોળ છે એમાં 7 થી 8 મણ દાણા 1000 મણ દાણા કબૂતર ખોશે 12 મણ દાણા અમારા 1000 મણ દાણા તો મારે થતા કબૂતર ખોનાને હોય બધા ગોમડી ગોમડી જો જા તો બધા એ કબૂતર કરોડ કરી રહ્યા છે. પુત્રોના માટે રોટા નાખવાની છૂટ. જો કોઈ નિરાધાર ઢોળ હોય નિરાધાર કોઈ ઘરમાં મોંઘી હોય તો એની ખોરી ખોરી અને સેવા કરવાનું બતાવું એના લુગો કે હિન્દુ હોય. બુહા અત્યારે તો બધા ટાપટીપમાં થઈ ગયા છે પણ પેલા તો બુહા બધા ગંદા ગંદા હોય હાથું ન મળે અને કોઈનું વધુ આંગઠી પણ ન હોય. દોહાને બોલાવીને ભેગા કરે અને આ મને કે નો આનો લુગો આ બોલાવી આલ બારજી તેમાં એના લુગો વધુ નાખો. કેવી સેવા એ એક દોહા તો રૂલ બાજરીના વહા ડોહીઓ એવી હોય કોઈ ઘરમાં કોઈ આધાર ન હોય એવી ડોહીઓના માટે તો પ્રાણ પાથરે. કોઈ કુટુંબમાં નિરાધાર ડોહી હોય એને દીકરા ન હોય અને એવા સંજોગો હોય તો કે માં હું તમારો છોડું તમારે જે જોઈએ માગી લો તમારે જે સેવા કરવી પડે એવું કરું. એવા આ મને પાછી ફૂટરત કરી અમુક ડોશીને જઈ અને તમારે તેનું હું નથી હું સ
એવું ફળ મળશે. તારે જો પરમાત્મા ઘટોઘટમાં જોયેલાનું પરમાણ છે, તો એવા મહાપુરુષોના માર્ગે આપણે બેઠાવીએ. જો આપણું વર્તમાન ન બદલાય તો આપણી ભક્તિ હાસી ન ગણાય. નકર જ્યાં સુધી મહાપુરુષ ન મળ્યા હોય ત્યાં સુધીનું જીવન પશુ જેવું હોય. અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ એના અધીન હોય એ પશુ જેવું જીવન હોય. કેમ તો એને ખબર જ ન હોય કે આહો મામા હું છે, આ બધામાં હું બેઠો છે. દેહ બહારથી જુએ, સ્ત્રી જુએ, પુરુષ જુએ, ઘોડું જુએ, ગજાડું જુએ, કૂતરું જુએ, મનાળું જુએ, આ એ દ્રષ્ટિએ જુએ એ ભૂત દ્રષ્ટિ કહેવાય અને પશુ બુદ્ધિ કહેવાય. તારે એ એની ભ્રમ દ્રષ્ટિથી બધા પરમાત્માનું છું. ખોખા બધા ખાલી તત્વ લીધું તોય ખોખા મેળો એવી અંતરની ચક્ષુ ખોલેલું એ બધા પરમાત્મા જ નિહાળે. અને અમને બધાને એ લાગણી કરે કે તમારા હેતરમાં કોઈ સારી હોય, કોઈ દૂર પહેરી ગયું હોય તો આજના દંડો જાગતાએ થયું માનજો. એને ન વાળવું, એને જાળવી કાઢી મેળવું. કોઈ પણ નિરાધાર માનવી હોય તો એને બનતી મદદ કરો. કોઈ ગેરા ડોહા હોય તો એની સેવા કરો. એવા શિક્ષણ બધું એ રીતનું હતું. ને પોતાનું અભિમાન દૂર કરો, દાસોહમ ભાવ કરો. જેમ વીરાભાઈ તો દાસી દાસી ફરી ભગવાનનો દાસી થઈને ફરતો હતો. હનુમાનજી સાહેબ ભગવાનના દાસ હતા. જો મહાન મહાન ભક્તો થઈ ગયા, તુલસીદાસ હતા, એ ભગવાનના દાસોના 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 દાસ 6 વખત દાસ હતો. દાસ તો ભગવાનના ભક્તોનો જીવન ચરિત્ર જોઈએ. નરસિંહ મહેતા હતા, એ ભગવાનના દાસ થઈને જીવન જીવતા. જો પ્રીતમ એ દાસ હતા, કબીર દાસ એ ભગવાનના દાસ હતા. જેટલા સંત મહાત્માઓ થઈ ગયા. ધર્મરાજા ને હતા, જો ધર્મનું નામ લેતા પાપનો નાશ થઈ જાય. પણ પ્રાણી માત્રમાં પરમાત્મા શ્રી આ બધા જે મારા કરતા ઊંચા શ્રી હું બધી બેઠો છું. એવો દાસો હું ભાવ હતો ધર્મરાજાનું. તાણીઓનું નામ ધર્મ નોલતા કહેવાય. તો આપણે ભક્તિ કરવી હોય તો બધા વર્તમાનના ભાવ હારા કરો, સંગ હારો રાખો, બેઠક હારી રાખો, ધંધો કરો. પણ કેમ થોડું મળે એમાં સારું પુસ્તકો છો, મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ તો ખ્યાલ આવે. હરિચંદ્ર સેવા, નળરાજા સેવા, દમયંતી સેવા, અમીશ રાજા શિવ, ભોજ રાજા શિવ, ધ્રુવ શિવ, પ્રહલાદ શિવ, મીરાબાઈ શિવ, ચંદનબાળા શિવ, મૃગાવતી શિવ, મદાલશ્યા માતા શિવ, માતાઓમાં તમે જીવન જુઓ તો લોહેણ, લીલમ, ગંગા સતી, અત્યારે બધી નામ શું એડિયામાં મુજબ ગંગા સતી તો શિવ જ્ઞાન હતું. જીવનું ડગો પણ જેનું મનનો ડગો ભલે ભાગી પડે બ્રહ્મણ. અમારે અંજુબાતો આ ગાતા બિરાજમાન સબ ઘટ में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जगरही उदय अस्त नहीं भाव. आ तो है જ વાણી આની. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जगरही उदय अस्त नहीं भाव. अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन સદા પરમ સુખિયા રહો, લેશ ને ખાઓ દિન. બધામાં અહમ ને ગાળી નાખો, ઓગાળી નાખો અને બધામાં પરમાત્માની પૂજા કરો, પરમાત્માના ભાવ કરો. એ ભાવે ભવ મુક્ત થઈ જવાય, પરમાત્મા પદ પ્રાપ્ત થાય એ નિર્વિવાદ વાત છે. બોલો સદગુરુ આ બાગ્યા છે એ અનાળો થોડું પ્રવચન આલો આપણું. કૃષ્ણની વાણી સાંભળવા માટે બધા એકત્રિત થયા છે. ખરેખર આ ગામને કહ્યું છે ધન્યવાદ દેવા જેવું છે કે આવા સંતો એમના દ્વાર ઉપર આવે છે. સંતના પગલા જે જગ્યા પર પડે, પારસના સંગથી જેમ લોઢું સુવર્ણ બને છે એમ દરેક મનુષ્યમાં ફેરફાર થયા સિવાય રહેતું નથી. આવા સંતો આ યુગમાં ઘણા થોડા હોય છે જે ભગવાન આપણને પ્રાપ્ત કરે છે. આ ગામની ખરેખર આ ભૂમિકા કોઈ પુણ્યદાયી હશે.
જ્યારે ભગીરથ રાજાએ મહાન તપ કર્યું ત્યારે ગંગા જમીન પર આવી છે. તારે સંતોના હૃદયમાં ગંગા વહેતી રહે છે અને એ વહેલા એ પોતે સંતો એમ જોતા નથી અમે કઈ જગ્યા પર જઈએ છીએ તો પોતાની વાણી અમૃતરૂપી વાણી વહેતી જ રાખે છે. એ વાયા જ કરે છે, ગમે તે જગ્યા પર બીજા સિવાય રહેતું નથી. આપણને સંતનો ઉપદેશ લેવા માટે આજે ભેગા થયા છે. આજે મારે આપની બધાને કંઈ સંભળાવવાનું હોય નહીં, છતાં એક સંતની વાણીને મારે સ્વીકારવી જોઈએ. સંતની વાણી એ મહાપુરુષની વાણી કોઈ દાડો નાશ પામતો નથી. વાણી એ પરમાત્માનું સ્વરૂપ જ છે. વાણીનો નાશ નથી. વાણી ફર્યા જ કરે છે. માટે આપણને કેટલા સરસ શબ્દ અમે સંભળાયા છે. એક એક શબ્દમાં જ્ઞાન લેવા જેવું છે કે દરેકનામાં પરમાત્મા જોતા શીખો. કેમ કે વાણી પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ વાણી તમે નિર્થક ન ઉચ્ચારશો. એટલે વાણીનો નાશ નથી. શબ્દ એક બ્રહ્મ છે. શબ્દ એક પરમાત્માનું સ્વરૂપ છે. અને આ મહાપુરુષે મને જે આજ્ઞા કરી, જોકે મારે ન બોલવું છે છતાં બે શબ્દો કહું છું, તે ભજનમાં સમાવેશ કરી દઉં છું. એમને જ વાણી બોલું છું, બીજી વાણી બોલતો નથી. સતચેતયાનંદ તું છે નિત્ય જાને ફાફા મારે રે અખિલ વિશ્વમાં સત્તા તારી તું વિના નાહી લેગા રે ફાફા મારે તવ નહીં પામે પામીશ જ્યારે હારે રે જતો પાટ કરે ધરણી પર પોતા પરું વિસારે રે હું આને હું આ નહીં એવી ચોરે કલ્પના જારે રે સ્થિર અચર બ્રહ્મે ભૂત થાય અનુભવે આનંદ ભારે રે એક હોય ને અનેક ભાષે રહે એકત્ર કરારે રે એકથી એકને ભાગે એક જ ગુણાકારે રે દ્વૈત રૂપે તું વિલસી રહ્યો છે, વિલસી રહ્યો બ્રહ્માંડે રે દ્વૈત ભાવનો નાશ થતામાં તું એક જ રૂપે છે શરે. એટલે જે કંઈ જોવાનું છે, જે પોતાનો આત્માને જોવાનું છે અને એ આત્માના ઉપર જ આપણને આજે મહાપુરુષ ઉપદેશ આપી રહ્યા છે. અને એ જ્ઞાન એવું આપી રહ્યા છે કે જે જ્ઞાન જો આપણા હૃદયમાં આપણે ઉતારીશું તો જીવનમાં સુખ દુઃખ તો જતું રહેવું છે. સુખ દુઃખ એ મહાપુરુષો ઘટતા જ નથી. અત્યારે પોતે કેવી રીતનું જીવન જીવે છે જોવાનું છે કે ભગવાને એમને કેવી શક્તિનું ભર આપી એ આપણે વિચાર કરવાનું છે. આજે આ ઉંમરે આજે એમને કષ્ટ છે તો આપણે જાણી શકતા નથી, છતાં આપણને અહીંયા આવી જે આપણને જ્ઞાન રૂપે અમૃત બેસી રહ્યા છે એ ખરેખર આપણા બધા આજુબાજુનો વિસ્તાર ખૂબ આનંદ અનુભવે છે કે પરમાત્મા એમના એક એક શબ્દનું, વધુ ને તો થોડા ઘણા શબ્દોનું કે પાલન કરવાની શક્તિ આપણા બધાઓમાં જાગૃત બને. નહીંતર પછી જે સંતે કહ્યું કે ઈશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન ગુણમ ન શીલમ ન ધર્મ એ મૃત્યુ લોકે ભૂમિ ભારતાની મનુષ્ય રૂપે મૃગાચરંતે. આ પૃથ્વીને આપણે ભાડુપી છે. આ પૃથ્વી આપણાથી ભાડે મળે છે. માટે પૃથ્વી હલકી થાય. સંતોના પ્રવાહ થકી પૃથ્વી હલકી બની જાય છે. તમે બધા સંતો છો. મારા બોલવામાં કંઈક બધું ખોટું થયું હોય તો બધાને ક્ષમા માગું છું. અને એટલથી હું પૂર્ણ કરું છું. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક ચિઠ્ઠી હજી પણ આપણે સંતની વાણી સાંભળવાની છે. મારે
नमः। ओम नमः शिवाय गुरवे शिष्य संसारहारिणे भक्तकार्यैकदेहाय नमस्ते चित्सदात्मने। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय न टळे। जय 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 गुरुदेव। संत पुरुषोए एक वचन आप्યું છે કે જો માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. આપણા સદગુરુદેવ કહે છે કે આ માન જાય કેવી રીતે? આમ તો માનની પાછળ બીજા અનેક દૂષણો છે. માનાદિક શત્રુ મહા અનંત કાળથી આપણી અંદર એ રહીને રાગદ્વેષ કરાવડાવે છે અને સ્વરૂપનું ભાન થવા દેતા નથી. તો સરળ ઉપાય કયો? માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. નિજ છંદે જીવ એમ સમજે કે હું આમ કરું તો મારું કલ્યાણ થાય. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યો અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. જીવનું કલ્યાણ થવું એ સત્પુરુષના હૃદયમાં રહેલું છે. જીવ પોતે એમ માને કે હું આ રીતે સાધના કરું અને મારું કલ્યાણ થાય તો એની મોટી ભૂલ છે. અનાદિકાળથી આ રીતે જે રખડ્યો છે. કૃપાળુદેવ કહે છે કે અનંત વાર આ જીવે શાસ્ત્ર અધ્યયન કર્યું છે, અનંત વાર આ જીવે દીક્ષા લીધી છે, અનંત વાર નિધિધ્યાસિતવ્યઃ ભલે સાંભળ્યું પણ કેવી રીતે સાંભળવું જોઈએ, ક્યાંથી સાંભળવું જોઈએ? તો એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. બાલજી એક વખત વાત કરતા હતા કે એક ભાઈએ ટેલિફોન લીધેલો અને એના બધા મિત્રો સાથે બેસીને વડાઈ કરે અને ટેલિફોન ઉપર એમ કે હા ક્યાંથી બોલો છો? કલકત્તાથી. તો હા આટલો માલ આપ્યો. વાહ ભાઈ. પછી પેલા ઓફિસર એક આવેલા એ કે ભાઈ એ શેઠજી મારી વાત સાંભળો ને. ત્યારે કે હમણાં જંપો ભાઈ મારે કેટલા બધા ટેલિફોન આવે છે. હા ક્યાંથી બોલો છો? મદ્રાસથી. આ આજુબાજુ વાળા બધા મિત્રો ઉપર છાપ પાડે, બધા ટેલિફોનો કરી કરીને છાપ પાડે, એના વચનોની છાપ પાડે. અને પેલા ઓફિસર હશે કે ભાઈ કનેક્શન આલવા તો હું હમણાં આવ્યો છું, હજુ કનેક્શન તો હવે આપવાનું છે અને આ તું શેના ટેલિફોન કરું છું? આ શું બનાવટ? એમ વૈખરી દ્વારા આપણે ઠીક છે બધું ભજન કરીએ, કીર્તન કરીએ, મનને સ્થિર કરીએ, પણ સદગુરુદેવ પાસેથી આ બોધ સાંભળીએ, આપણું મન શુદ્ધ થયેલું હોય, એ બોધ અંતર પરિણામ પામે ત્યારે આપણું કામ થાય. એટલે પાહી મામ ત્વામ પ્રપન્નમ. હે ગુરુદેવ, હું આપની શરણે આવ્યો છું. હું અબુધ છું, રઝળ્યો, થાક્યો, અનંત અવતારથી રખડ્યો, મને કાંઈ ગમ પડતી નથી. જેવો છું એવો પણ તમારો છું. હે પ્રભુ, તમે જ કહ્યું છે ને કે મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન. કે બીજું કોઈ બોલ્યા હતા? આપ બોલ્યા છો તો આપ પાળો.
અને પછી આપણે એમને ગમીએ, આપણી લાયકાતે જુએ એટલે એ વચનનો ઉપયોગ થાય. નહીં તો આખી સભામાં એમના વચનો જે છે એ બધે ફરી વળે અને જો કોઈ લાયક ન હોય તો એમાં ન ઉતરે, પાછો સ્વરૂપમાં સમાઈ જાય. શાંતિદાસજી કહેતા હતા, સભામાં તો સૌ કોઈ આવે, કોઈ ઊંઘે કોઈ જાગે, ઘાવ કરો ઘેરામાં તો કોકને તો વાગે. એમ સત્પુરુષ ની નજર બધે ફરે છે. બાવજી ઘણીવાર કરુણા કરે છે કે કોઈ સત્પાત્ર જો હોય એટલે આપોઆપ આ બને. માત્ર શરણાગતિ સ્વીકારવી ને લાયક થવું આપણે, અને એ લાયકાત માટે સત્સંગ કર્યા જ જવો તો દીર્ઘકાળના સત્સંગ સેવનથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. એટલે આપણે 15 દિવસે એકવાર સત્સંગ કરીએ અથવા પૂનમે એકવાર સત્સંગ કરીએ તેથી કઈ દાળિયા પાકે નહીં. એ તો અહર્નિશ સત્સંગ કરવાનું કહે છે. કારણ કે આ જીવે અનંત કાળથી અહર્નિશ વાસનાઓ પોષી છે, દુર્વિચારો પોષા છે. એનામાં હજી સદવિચાર પ્રત્યો જ નથી. એ વિચાર કરી શકતો જ નથી. હે અમે વિચારવાળા નથી. હા હા, સત્વિચાર સિવાયના બાકીના વિચારથી તારું કઈ વળે નહીં, તારી જિંદગી એળે જાય. એક ભાઈ હતા, રાત્રે મોડા સુધી હિસાબ લખે, ગપ્પા મારે, પછી ઊંઘી જાય મોડા એટલે ઉઠે. આ સદગુરુદેવ કી જે બોલાય એના હાથે જો આપણા અંતરમાં ગુરુનું શરણ લીધેલું હોય તો એટલી જાગૃતિ આવી જાય કે આ પ્રાણી, આ જેટલો પ્રાણીઓ છે એટલા માત્રમાં મારા ગુરુદેવ વહેલા છે. બધામાં દાસો ભાવાઈ જાય. સદગુરુદેવ વર્તી વિક્ષેપ ન કરે. બધામાં ક્ષમતા આવી જાય, ક્ષમા આવી જાય, સંતોષ આવી જાય, સ્વભાવ સુધરી જાય. તો ભક્તિ કરતા પણ હારું થાય. જેમ આપણે કહીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ તો વાળના શ્લોકો તો છે. પણ જો સદપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને આશા ગુરુ મળ્યા હોય અને આત્મામાં પાછળતા આવી હોય તો આખા વિશ્વમાં બધા ગુરુનું સ્વરૂપ પાસે એના મન સ્વ વિક્ષેપ ન કરે, કોઈથી ન કરે રાગ અને કોઈથી ન કરે કટાળ. આ વગર સુધારે વર્તન સુધરી જાય. જબ આ બ્રહ્માંડ આવ્યો છું અને આટલો બધો માનવી છે અને આ બધું પાથર્યું છે અને મંડપ બધું છે, પણ હું વિચાર કરીને દેખું કે હું કેવડો છું, હું જમજીલો છું. એ વિચાર કરતો હોય મારે કોઈ ખરું? હું મરી જાઉં તો તમે લો, સ્વટાએ લો, તાર કોઈ લેવા દેવા ખરું? જો એક ક્ષેત્ર મામૂલી એક વિચારણું કરું પણ કોણ તો જમજીલો ના રીબાવાળો છોકરો વ્યવહારિક વાત તમને કીધી. આટલી વાત યાદ કરતો તમારા કોઈના હાથી મારે કોઈ રાગ ન રહે. ફક્ત તમારે મારે નાતો એક હેનો છે કે તમારામાં આત્મા છે અને મારામાં આત્મા છે. ના બધા આત્માઓ પરમાત્માના છે અને પરમાત્મા બધા વિલસી રહ્યા છે. સૂર્યમાં પ્રકાશ આવી રહ્યા છે, ધરતી માતાને ટેકો આવી રહ્યા છે, પવનને ગતિ આવી રહ્યા છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, પાણીના કૂપ જાય તો ભરેલા છે, અનાજના કણ વાઈએ તો ઢગલે ઢગલા પાકી જાય છે. આ બધા દેહ કર્મોના શીતલા બનાવે છે અને કોશી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે. આ બધામાં સત્તા એક પરમાત્મા જ વહી રહેલા છે અને પરમાત્માની સત્તા છે.
એ પછી આપણી સત્તા જે હું પણ સત્તા છે એ હું ખોરું ન જડે. એક ભગત હતો તે કહેતા હું ભગવાનને ખોરવા નીકળ્યો પણ ખોરતા ખોરતા હું થાકી ગયો અને જયારે ભગવાન જડ્યા એ વખત નો હું ખોવાઈ ગયો છું કે હું સ્વ જડતો જ નથી. બધા ભગવાન જ રહ્યા છે. જોડવું તો આકાશમાં, દિશાઓમાં, સ્થળમાં, પાણીમાં, જળમાં, બધામાં પરમાત્મા જ દેખાય છે અને હું સ્વ જોયો સ્વ પકતો નથી. એ ભક્તિ કરે એ આ બાજી કહેતા હતા અને પેલા સાહેબ કહેતા હતા કે અહંકાર કાળે તો એ જગત છે. એ તો પોતાનું સ્વરૂપ પ્રત્યું સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખયના સમજાવ્યો કે પદનમો એ સદગુરુ ભગવાન. પાછું એક સ્વરૂપને જોડે એની દશા છે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેણે આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ. જો આ પુરુષ મળે અને જે થાય આપણને આ બધામાં વહી જશે તો આપણે શું શીખવાનું રહે, શું ભણવાનું રહે, શું જોવાનું રહે. આપણે ભગવાન મય થઈ ગયે ભગવાન આપણામાં અને આપણો ભગવાનમાં. આપણી આ સુરતા એવા પરમાત્માને જોયા નથી એટલે જોતા ભટકે છે, કોઈ કોઈ કરે છે, મારું તારું કરે છે. મનના ભાવ કરે કે આ ગામ મારું છે, આ દેશ મારો છે, આ સુરો મારો છે, આ જમીન મારી છે, આ ઢોળો મારો છે. આ મનના ભાવ આવેલ કરે. પણ જો એ દશાના પુરુષ મળ્યા હોય તો દેહ છતાં દશા જેમ સૂર્ય છે એના અને દુનિયાના કોઈ લેવા દેવા નથી. બધા પ્રકાશ ચાલે છે પણ લેવા દેવા કોઈ નથી. એવું દેહ છે તો દેહાતી એટલે જે સ્વરૂપ ન્યારા જ્ઞાતા દ્રષ્ટા હતી છે આ બાજીની બધામાં દ્રષ્ટા તરીકે આત્મા જોયેલો છે અને જાણેલો છે. બધામાં વહીલો છે અને લેવા દેવા કોઈ નથી. એવા પરમાત્માને જુએ તો બધી ગ્રંથિઓ તૂટી જાય અને આપણે બધા ભાવ કરો તો એ વાત કરો કે અમારા ગુરુદેવ આજે આરતીમાં પેલું બોલાશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ. એ વાક્ય હાસું તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા. આટલામાં જ્ઞાન તો પૂરું થઈ જાય છે પણ આપણે વિચાર કરતા નથી. ગાયા છીએ ખરા પણ આ તત્વને ઓળખતા નથી. પણ જેનો અંતરનો પડદો ખુલ્લો થઈ જાય, મનનો પડદો તૂટી જાય તો આરમ તારા નહીં મય બાળા નહીં જાહેર નહીં છાના મોય દેખાય ને બાણે દેખાય. અને જે આ હું પણ મારા પણ ખોડવા ન લડે. તું શિયા દેશનો કે તું શિયા ગામનો કે તું શેરી નાચનો કે શેરી તારું ઘર કે શેરી તારું ગામ કે શેરી તારી જમીન તો કોઈ ઘર જ નહીં. બધું વિશ્વ પરમાત્મામાં થઈ જાય. તો એવા ભાવ કરીએ તો આપણી વર્તી ના વિક્ષેપ બધા મટી જાય. બધા ચોણી માત્રામાં સદભાવ ના જાય.
તો આ મહાત્માઓને ઘણી ફરી વાતો કરે છે તો પ્રાણી માત્રનું કલ્યાણ હોય, સદભાવ ના હોય મને તો કોઈ આવડતું નથી. હા, પણ સદભાવ ના જો થઈ જાય આપણે તો આપણા અંતરમાં કેટલું સુખ થઈ જાય. ને ભક્તિ તો હા દોડતી દોડતી આવે. તમે જો તો તમારા રૂવાટોમાં જેમ અર્જુનજી હતા એના રૂવાટી સુદામા હતા, એનો શેખરામાં રામ રામ બોલતા હતા. એ જનોભાઈ તો એનો ઝેણો થાકેલો હતો, એ ઝેણોમાં રામમાં બોલતા હતા. જન મહાપુરુષોની ભૂમિકા હનુમાનજી હૃદય ફાડીને રામ બતાવ્યા તો દાસો ભાવ છે. અભિમાન એક રૂપમાં નથી. એવા જે સંત મહાત્માઓ થઈ ગયા, નરસિંહ મહેતા જેવા, તુલસીદાસ જેવા, પ્રીતમ જેવા, અખાય જેવા, કબીર જેવા, અને આગળના રામકૃષ્ણ પ્રમુખ જેવા, સ્વામી રામતીર્થ જેવા, વિવેકાનંદ જેવા, જો આપણા રામજી બાપુ, નાથુ બાપુ, આ શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા અને એમ સ્વરૂપનું જ્ઞાન કરતું. આવો અખંડ આત્મા સ અવિનાશી ભગવાન એ 8 વર્ષના તાનો પડદો કહી ગયો હતો, મળ કહી ગયો હતો. મળ જેવો જ દેખાય બધા બધા હું પરમાત્મા છું. 8 વર્ષના હતા ત્યારે જો આપણે ભક્તિ કરતા કરતા અધૂરી રહે તો આપણે હોય એટલેથી આગળ લેવાય. પણ તમે હારા ભાવ કરો. ગંગા સતી તો એને જો છોકરાની ઓળખી કોણભાઈ એને 56 નો ઉપદેશ કર્યો. 56 માં આત્માનું જ્ઞાન થાય છે. ગંગા સતી તાર જે લોહેણ હતી, લોહાની દીકરી, લાખો રાજા હતો એ જેસર જેવો હતો. એ લાખા રાજાનું બોધો એ આ લોહેણ એ લવારની છોકરી હતી. એ લવારની છોકરી 8 વર્ષની હતી. એ ઉગમસિંહ ની ચેલિયા લોહેણ જો એ 8 વર્ષની જ્ઞાન થયું. પછી આ લાખો રાજા એના ઉપર ખૂબ ભાવ કરે છે. એના બાપાને બધા વિચારે છે. એનો ખોટો મોહ હતો રાજાને. તે એના બાપાને કહે કે તું આ લોહેણ મને પહેણાય. પણ ધનો ભગત હતા, એનું બાપુનું નામ ધનો ભગત. એ ધર્મ સુસ્ત હતા. એનાથી કોઈ થાય ને લોહેણ હતી એ તો એના સ્વભાવમાં હતી. હવે આ શું કરે એ દને પાણી ના ભરવા દે. એ રાતે લોહેણ પાણી ભરવા ગઈ ધનાથને વાયમાં. એ વખત આ લાખો રાજાને એ રજ્યું અને આગળ જઈ અને ઉભો એટલામાં જે આ લોહેણનું માયલું જે આત્માનું સ્વરૂપ પ્રગટ હતું એ પ્રગટ થઈ ગયું. બે રોજ દેખાય અને અનંત સૂર્યનો પ્રકાશ દેખાય. લાખો રાજા હતો ને એ તો ગભરાઈ ગયો ને તરવાડે પડી ગઈ ભૂલ. અને પછી કે મા બાપ હે જગદંબા, હે માતા, તું મને બસાય. અને કોઈ પણ ઉપાય મને બસાય. એ તારા ઘણા અપરાધ કર્યા, નીચે અપરાધ કર્યો છે એ ખરેખર નરકે જવાનું આપણે અપરાધ કર્યો છે. પણ એ માતા તું બસાય. પછી પગે પડી જાય છે લાખો રાજા. એમ માતાઓનો જો ટોળે લોકો 3 ને તાર્યા, રૂપો દેવતો માલદેવ નું ધ્યાન તાર્યું. આ લોહેણ 4 ને તાર્યા. એ લાખો રાજા હતું. એને કે તારા ગુરુને મને બતાય અને મને મારા આહારને મારા જીવનો ઉદ્ધાર થાય કરું. જો ધર્મી હતો અને હવળો પડ્યો તો એ મહાપુરુષના બોધથી આત્માનું જ્ઞાન થઈ ગયું. એ મહાપુરુષે જે કામ કર્યો છે એવા પરાક્રમો તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણા આત્માઓ છીએ, બધા પરમાત્માના છીએ, ઘણો પુણ્ય લઈને આવ્યા છીએ. અત્યારે ડુંગરાજે જેટલો પુલ છે કોઈ કરવા પડે એવું નથી. બોલો તમને અત્યારે 5 લાખ રૂપિયા આવે આ પેલા ભૈયા આ ફાળિયા તમને 5 લાખ રૂપિયા આવે, 5 કરોડ રૂપિયા જબ રોકડીને ઉપર બેહાડો તમે નિર્વિકલ્પ સ્વરૂપમાં ડૂબી જાઓ. હે
તારે તમે ભાઈ તમારે પોસ્ટ 10 કરોડ રૂપિયા આવ્યું હે તમારે હું જોઈશ તારે પૈસા જ જોઈશું કે એની લાડ મારી શકે તો પૈસાનો ઢગલો કરી દે એકદમ આ બધા શું ધનવાનો હે માગી લે હું ખર્ચેરી લે હું તો પૈસાનો ઢગલો થાય ભાઈ ના પર બેહીને અંતર્જળ થઈ જાવ છો હે કોઈ ના થવું હોય તો ઉછીવાડી કરો ભાઈઓમાં તમે માગો એટલા રૂપિયા કરો રો ઢગલો કરીને ઉપર બિહારું અને તમે અંતર્ધાન થઈ જાઓ છો આત્મા સ્વરૂપ ભગવાનનો વિલીન થઈ જાઓ છો જો આપણે વાત હજી આ સમજી શકતા નથી આપણી એટલી યોગ્યતા નથી આ યોગ્યતામાં કશા જ છે નકર પૈસાને હું રોવાશે હળગાવવાશે અંતર આત્મા ભગવાન છે આપણું સ્વરૂપ ડૂબ ડૂબમાં ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ એવા જે પરમાત્મા છે એમાં સુરતા લગાવણ એમાં ભાવ જોડણ અડતે ફરતે બેસતે ઊંઘતે ખાતે પીતે કીડીમાં કુંજરમાં બેહમાં બર્દમાં ઘોડામાં ગજાડામાં સ્ત્રી પુરુષ વાળીએ છીએ પણ તો ખોખા છે પણ મળતો આવું છે આટલો ભાવ જો આપણો થઈ જાય તો કલ્યાણ તો આપણે દોડતું દોડતું આવે બોલો સદગુરુ આપણે તો છોડતું આપણે આ મારતો ત્યાર પછી વાઘજી બાપાને પ્રહાર કરશે બદલે દે ભાઈ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદપદમ ત્યાર પછી વિશાભાઈ હાથીભાઈ ભક્તિરામ માલજીને પ્રહાર કરશે ત્યાર પછી હીરાભાઈ ઉરાભાઈ શાસ્ત્રી સાહેબને પુરાર વિધિ કરશે રાજાભાઈ જયચંદ્રભાઈ ગલબાભાઈ ઉદયભાઈ જેહાભાઈ બહેનોમાં રૂખીબેન શિવાભાઈ દાહીબેન પથુભાઈ સંતોષબેન પ્રભાભાઈ પશીબેન સવજીભાઈ શારદાબેન પ્રેમજીભાઈ પ્રેમીલાબેન કનુભાઈ ઈજુબેન હીરાભાઈ પશીબેન હીરાભાઈ ઈજુબેન
કે
કેટલો કષ્ટો વેઠીને આ વસ્તુ પ્રાપ્ત કરી. ત્યારે આપણે ઘણા જે દ્રષ્ટિ જોવા જઈએ તો આપણને અત્યારે કોઈ એવું દુઃખ નથી. એને તો રાત વહીવટ હતા તોય આટલો જે કષ્ટો વેઠી જે અખંડ સ્વરૂપ પરમાત્મા છે મોજે હમોળા તારી એ દ્રષ્ટિમાં તો આપણને એવું કોઈ દુઃખ નથી, એવી કોઈ શાંતિ નથી કે આપણે એમાં સેટલાઈ જઈએ. પણ આપણું એક લક્ષ્ય નથી, આમાં બીજું કોઈ કરવાનું નથી. એ વસ્તુ ક્યાંથી દેખાય? આ વિશ્વનો તો નિપુણ આ બધી રચના ક્યારે બનાવી? ભગવાન બનાવી. એનો માલિક એ છે, કવેના નથી. આપણે તો બે બધા ક્રિયા કરો પણ ધીરે ધીરે કરો. કોઈ બેઠા છો અને દાઢી નથી લેતા તો ઘેર જે સેવું રાખશો. અત્યારે સત્સંગમાં બેસીએ એટલે તો એટલી શાંતિ જાળવવી પડે. ભાઈઓ હોય ને ભાઈઓ હોય ફોન કરો હોય તો ગુપસુપ કરી લો. બાકી આપણામાં જે આત્મા જે બધો હોય તો શેટલી શાંતિ ને શેટલી શીતળતા ને શેટલી સ્થિરતા જોઈએ. આ તો અનાદિકાળનો આપણને પરવાહ એવો પડ્યો છે. મનના ભાવે ફરીએ છીએ, સંકલ્પ ને વિકલ્પ ની સૃષ્ટિમાં ફરીએ છીએ એટલે સત્સંગ હું એ ખબર નથી. આપણા અંતરમાં ત્રણ લોકનો નાથ, લોકાલોક જ્ઞાનનો ધણી એવો આત્મા સ્વરૂપ ભગવાન વિરાજમાન છે. એ ભગવાનના આપણે વિહારા છે અને થારી આવી કુટલી માથા પડી છે. અમારા બાજી કહેતા કે તમારો આત્મા આવરણમાં આવવાનું કારણ શું છે? કે ધને ધમને ધરણી ગણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રમણા. ધને ધમને ધરણી ગણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રમણા. સારું થયું જીરા હજી કઈ કોટ અર્થે પરવડો. ગઈ પણ પાછી ફેરની આવે એ કાળનો નિશ્ચય કરો. તો હૃદયના રોમ ભૂલીને ફરે એ પશુ જેવું જીવન કહેવાય. ગમે એવું હોય, દેવ હોય અને ઇન્દ્ર હોય, પણ હૃદયના રોમ બિહાર્યા એને શું કહેવાય? એ રાક્ષસ કહેવાય, એને મનુષ્ય કહેવાય. એને ગમે એટલું ધન મળે, ગમે એટલા પૈસા, ગમે એટલા મોન મળે, ગમે એટલા છોકરા હોય, ગમે એટલી જમી હોય, એના મનમાં તૃપ્તિ આવે જ નહીં. એ રાક્ષસી ભાવ કહેવાય. પણ હૃદયના રોમ જો જાગ્યા એ વખત આત્માની તૃપ્તિમાં, પ્રકૃતિની લોકમાં હોરે તૃપે નીચે નિરાધાર એક જ તું આત્મા. માં તૃપ્તિ આવી જાય, શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય, ક્ષમા આવી જાય, સંતોષ આવી જાય, માં ત્યાગ આવી જાય. તો હું આત્મા છું ને લેવા કોઈ નથી. કાશા ઉત્તરનો તોતરોમાં જેવો નથી. આ દેહનાની ને સંબંધ નથી. આવો મારામાં દેવ જે નિરાહારી છે, જે અક્રિય આત્મા છે, સ્વરૂપ પરમાત્મા દશા છે, એવો પરમાત્મા મારા અંતરમાં છે. એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તો વર્તમાન જીવન સુધરી જાય. તમે રાજ કરવા દો તો ન થાય, કપટ કરવા દો તો ન થાય, ઈર્ષા કરવા દો તો ન થાય, વિભાવ જોવા દો તો ન થાય. કે આટલો બધો ખોખો છે મળદો બધા દેહ જણા છે. એકનું પડું છે નવ દવાળ નરકે બળો અંદર વિષ્ટા ખોશ
ચેતનને છોડી અને સ્વર્ગમાં શું સુખ મળે? જો દેહના ભાવથી આપણે ભક્તિ કરીએ તો એ ભક્તિમાં કોઈ ફરફટ ન આવે, પણ સત્સંગના યોગે રહી અને દેહ જળને નાશવંત છે, કરુણ છે, પગલા જેવું છે, એને બાદ કરીને ચેતન આત્મા દેવ છે, બધા સર્વભૂત હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. એ ભાવ રાખીને જો ભક્તિ કરીએ તો એ ભક્તિ આપણને જો જઈએ તો ફળદ્રુપ થાય. કેમ કે અંતરમાં જોઈએ તો એ છે, બીજામાં જોઈએ તો એ છે, પાણીમાં જુઓ તો એ છે, આકાશમાં જુઓ તો એ છે, સૂર્યમાં જુઓ તો એ છે, ધરતીમાં જુઓ તો એ છે, અનાજના કણુંટા ભાવ તો એ સત્તા પાસે બધામાં પરમાત્માનો ભાસ થાય. પછી ભક્તિ બોલાવતી ના પડે, આપોઆપ ભક્તિ થઈ જાય. પરમ પુરુષ પોતાના જીવનનું પરિવર્તન કરીએ તો થાય, પરિવર્તન ન કરીએ તો કોઈ ના થાય. કોઈ માણસ તમને હમાસાર કયા હોય ધરતી ઉપર આ જતા હોય કે ભાઈ ફલાણા ભાઈને આટલા હમાસાર કહેજો, પણ એ તમે યાદ હોય તો કહો, કે ભૂલી જાઓ તો શું કહો? તારા સત્સંગની વાતો છે એ તમારા ચિત્રપટમાં યાદ રાખો તો વર્તમાન જીવનમાં જો તમે સ્વાધ્યાય અને ફાયદો થાય. વર્ત આપણામાં આત્મા છે, મામાં આત્મા છે અને આ બધું પરમાત્માનું છે. આ ભાવ આવે તો કસાય હોય તો મટી જાય, લોભ હોય તો મટી જાય, ઈચ્છા હોય તો મટી જાય, ને બધામાં રૂમમાં આ ભાવ જાગી જાય. એનું નામ ભક્તિ કહેલી છે. સદગુરુ